ભગવાને કાલિયા નાગ ઉપર નૃત્ય કર્યું છે સાહેબ, અને નૃત્ય કર્યું એની પાછળ પણ એક કથા છે, અને વ્રજની કથા છે સાહેબ. એક સમયમાં રાધાજી છે ને નાચતા હતા રૂમમાં, નૃત્ય કરતા હતા, અને કાનુડો અડધો દરવાજો ખોલીને ઉભો જોતો હતો રાધાને, કેટલું સરસ નૃત્ય કરે છે, કેટલું સરસ નૃત્ય કરે છે. અને રાધાજીની નજર કૃષ્ણ ઉપર પડી કે આ હંતાઈ જોવે છે, જોવું હોય તો દરવાજો ખોલીને અંદર આવીને જોવતું ને. પછી રાધાજી પાસે આવ્યા કૃષ્ણ, રાધાજીએ બંધ કર્યું નૃત્ય કરવાનું. કૃષ્ણને બોલાવ કે અહીંયા આવ કાના, શું જોતો તો? કે નૃત્ય તારું બહુ સરસ, રાધા તું નાચે છે, બહુ સરસ નૃત્ય છે તારું, બહુ સરસ છે ને, હવે તું ના ચાલ, તું આખી બધી ગોપીઓને નચાવે છે ને, આજ તું નાચ, હું મારે તને જોવો છે નાચતા. તને શરમ નથી આવતી આવી રીતે હંતાઈ જોતા કોઈ નૃત્ય કરતું હોય ને? રાધાજી ગરમ થઈ ગયા કૃષ્ણ ઉપર, ગરમ થયા. એટલે પછી જ્યાં રાધાજી ગરમ થયા એટલે કૃષ્ણ સુનમુન એક શબ્દ ના બોલે ની હામું. કૃષ્ણ કે શું કરું, તને મળવા આવતો તને નૃત્ય કરતા જોઈ લીધી, એમાં શું થઈ ગયું? ના, કોઈને છુપાઈને કોઈ નૃત્ય જોવાય નહીં, કોઈની છુપાઈને વાતો સંભળાય નહીં. તો તું જોવે શું કામ છુપાઈને મારું નૃત્ય શું કામ જોયું? કાંઈ નહીં, જવા દે ને રાધા, હવે જોઈ લીધું, બીજા ક્યાં કોઈએ જોયું? મેં એકલાએ જોયું છે, હું કોઈને નહીં કહું. બસ ના, તારે નૃત્ય કરવું જ પડશે, નૃત્ય કરીશ તો જ, બાકી હું છોડીશ નહીં તને. ત્યારે કૃષ્ણ કહે છે કે રાધા, મેં એકલાએ તારું નૃત્ય જોયું છે, પણ તારે મારું નૃત્ય જોવું હશે ને તો હું આખી દુનિયા જોવે ને એવું નૃત્ય તને કરી બતાવીશ, અને નૃત્ય તું જોજે કે આખો બ્રહ્માંડનો નાયક કેવો નાચે છે આજે. મેં તો તારું એકલાનું જ નૃત્ય જોયું છે, અને માનું નૃત્ય તારી સાથે સાથે આખી દુનિયા જોશે. અને ભગવાને એટલા માટે કાલિયા નાગ ઉપર નૃત્ય કરી અને આખી દુનિયાને બતાવ્યું છે. કાલિયો નાગ કહે છે ભગવાન, મારી અંદર વિષ કોને પૂર્યું? તમે. મને રહેવાની જગ્યા કોણે આપી? તમે. હવે તમે આપી તો મારી ઉપર હું કામ આટલો બધો આક્રોશ કરો છો? મારી ઉપર હું કામ ગુસ્સે થાવ છો? મારી ભૂલ ક્યાં છે આમાં? મારી અંદર વિષ પણ તમે પૂર્યું, મને બનાવ્યો પણ તમે, અને હવે તમે મારી ઉપર આટલો કોપાયમાન થાવ છો. કૃષ્ણ કે વાત તો તમારી સાચી છે, પણ તમે જે જગ્યા પકડી છે ને એ જગ્યા ખોટી છે. તમને રહેવા માટે સ્થાન આપ્યું હતું, અને સ્થાન મૂકીને તમે અહીં આવ્યા છો. પણ શું કરું પ્રભુ, એ સ્થાન ઉપર હું રહેતો, અને એ સમયે ગરુડ જેવા મારા શત્રુ અમને મારતા હતા, એટલા માટે એ પર્વતો છોડી અને અમે યમુનાજીમાં આવ્યા છીએ. ભગવાને કીધું કાલિયા નાગ, તું ચિંતા ના કરીશ, તું અહીંથી સ્થાન ઉપર જા, હવે ગરુડ તમારું કંઈ બગાડી શકશે નહીં. અને ત્યાંથી કાલિયા નાગ પર્વતની માળા ઉપર જ્યાં સર્પોનો વાસ છે ત્યાં એ વસવાટ કરે છે. ભગવાને કાલિયા નાગ પર કૃપા કરી